અત્યાર સુધી જ્યારે રાજકીય નેતાઓ બફાટ કરતા હતા ત્યારે પક્ષની વાત કરતા હતા કે લોકોના પ્રશ્નો મુદ્દે બફાટ કરતા હતા, પરંતુ હવે ભગવાનના મુદ્દે પણ રાજકીય નેતાઓ જે છે બફાટ કરવા લાગ્યા છે. દિલ્હીના મંત્રીના બફાટથી રાજકારણ ગરમાયું છે. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પર વિવાદિત નિવેદન આ મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે. તો સાથે કેજરીવાલના મંત્રીએ આ કાર્યક્રમમાં શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ આ બફાટ પણ કર્યો હતો. કોના દ્વારા આ બફાટ કરવામાં આવ્યો છે અને ખાસ આના લીધે રાજકીય ક્ષેત્રે કઈ ચર્ચાઓ થઈ રહી છે તે પણ વાત કરીશું. પરંતુ હાલમાં કેજરીવાલના મંત્રીએ કાર્યક્રમમાં શપથ લેવડાવ્યા અને ત્યારબાદ બફાટ કર્યો. શું કહ્યું સાંભળી લઈએ. मैं ब्रह्मा विष्णु और महेश को कभी ईश्वर नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा। मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना ही उनकी कभी पूजा करूंगा। मैं गौरी गणपति आदि हिंदू धर्म के किसी भी देवी देवताओं को नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा। आपका ये मंत्री दंगा कराने की स्थिति में जा रहा है। हमारे इस देश में जिन शहरों में बुद्ध को पूजा जाता है, वही शहर में हिंदुओं का सबसे बड़ा गढ़ भी होता है गया, जहां लोग, दुनिया भर के लोग अपने पितृपक्ष में पिंड दान करने के लिए आते हैं। वहां तो कोई झगड़ा नहीं है। ये एक स्टेटमेंट कितना नफरत फैला सकता है, इसकी कल्पना कर लीजिए आप लोग। न जाने कितने लोग मेरे को फोन किए जो बौद्ध हैं, न जाने कितने लोग जो हिंदू मुझे फोन कर रहे हैं कि ये क्या हो गया, ये कौन सा, ये तो बहुत बड़ा साजिश है दंगा फैलाने का। और ये किसने किया है? आम आदमी पार्टी के मिनिस्टर ने। તો જે સૃષ્ટિના સર્જનાર છે એવા બ્રહ્મા, જે સૃષ્ટિના પાલનહાર છે એવા વિષ્ણુને જે સંહાર કરનાર છે એવા મહેશ એટલે કે શિવજીને ન માનવાના શપથ લેવડાવવામાં આવ્યા છે. શું વધુ અપડેટ છે? મનીષ માહિતી આપશે. જી મનીષ. પ્રીતિ, એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ને આમ આદમી પાર્ટી અહીંયા દમખમથી ચૂંટણી લડવા માટે મેદાને છે. તેવામાં એક દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો આ વિડીયો જે છે તે વાયરલ કર્યો છે. અને સૌથી મોટી વાત અહીંયા છે કે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના નેતા છે કપિલ મિશ્રા, એમણે એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી છે ગરીબ લોકોને મફતમાં વસ્તુઓના પ્રલોભન આપીને ધર્મ પરિવર્તનની એક મોટી ફેક્ટરી બની ગઈ છે. અને આ જ મુદ્દે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જાણે દોડવા માટે ઢાળ મળ્યો તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે એક પછી એક નેતાઓ સામે આવીને કેજરીવાલના મંત્રી પર રીતસરના વાકપ્રહારો કરી રહ્યા છે. એમનું કહેવું એવું છે કે દેખાડવા અને બતાવવાના જુદા છે. કારણ કે એ જ કેજરીવાલ જ્યારે ગુજરાતમાં આવે છે તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બોલે છે. દ્વારકાથી એમના કાર્યક્રમોની શરૂઆત કરે છે, ચૂંટણી પ્રચારની શરૂઆત દ્વારકાથી કરે છે, કૃષ્ણને નમન કરે છે. અને એમના જ મંત્રી જાહેરમાં ભગવાન કૃષ્ણ અને રામનું અપમાન કરે છે, એમના ન માનવાના શપથ લે છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે બૌદ્ધિઝમમાં માને છે અને એમની શપથ લેવામાં આવી છે. તો એમને ઇન્ડિવિજ્યુઅલ દેશમાં કોઈને કયો ધર્મ પાળવો, કયો કોને માનવું એ પોતાનો વ્યક્તિગત અબાધિત અધિકાર છે. એટલે આમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ તેવું દિલ્હીના મંત્રીઓ અને ખાસ કરીને રાજેન્દ્ર પાલનું કહેવાનું થાય છે. તેવામાં કેજરીવાલ આ સમગ્ર મામલા લઈને ક્યાંક નારાજ હોય તેવી પણ વાત આવી રહી છે. કારણ કે મંત્રીઓએ આ પ્રકારના નિવેદનોથી અને આવા કાર્યક્રમોથી અત્યારે બચીને રહેવું તેવી પણ વાતો સામે આવી રહી છે. પ્રીતિ, કહેવાય ને કોને કયો ધર્મ પાળવો, કોને કયા ભગવાનને માનવા, એ દરેક વ્યક્તિને બંધારણમાં અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ એ અધિકાર ક્યારેય કોઈને નથી આપ્યો કે કોઈના ધાર્મિક કાર્યક્રમોમાં તમે વિક્ષેપ કરો, કોઈના ધાર્મિક કાર્યક્રમોમાં પહોંચો અને હિંસા ભડકાવો, પથ્થર મારો કરો. અને આવી જ ક્યાંક ઘટનાઓ નવરાત્રી દરમિયાન અલગ અલગ જિલ્લામાં સામે આવી હતી. આણંદની વાત હોય કે પછી આંકલાવની વાત હોય, અમદાવાદ જિલ્લાના વિરમગામની વાત હોય, ક્યાંક સમાજના બે જૂથો વચ્ચે, ક્યાંક અલગ અલગ સમાજના વચ્ચે, તો ક્યાંક અલગ અલગ ધર્મના લોકો વચ્ચે જે મામલો વિચક્યો હતો. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે પણ એક નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આવા અસામાજિક તત્વો મુદ્દે આજે હર્ષ સંઘવીએ બીજું પણ એક નિવેદન આપ્યું છે. સાંભળી લઈએ. મને એમ નથી ખબર પડતી કે માનવતા એ માત્ર પથ્થર મારવા વાળા લોકો માટે જ હોય ખરી? માનવતા માત્ર પથ્થર મારવા વાળા લોકો માટે જ હોય?
જે નાના નાના બાળકો, જે મહિલાઓ જેના માથા ઉપર પથ્થર વાગ્યા હોય, શું એનો કોઈ માનવ અધિકાર છે જ નહીં? હોવો જોઈએ કે ના હોવો જોઈએ? શું ગરબા રમવા આપણે આપણા ગામની અંદર ચોકમાં ગરબા ના રમી શકીએ? અને તમને ના ગમે એટલે શું કોઈને બી પથ્થર મારવાનો હક આપી લેવાય ખરી? તમે મને કોઈ અપાય ખરી? અને એ પથ્થર મારવા વાળા લોકો, એનો કોઈ દિવસ કોઈ ધર્મ હોય છે ખરી? જેને પથ્થર ખાધા છે એના માટે બી માનવ અધિકાર હોવો જોઈએ કે ના હોવો? અવાજ બરાબર નથી આવતો. તો દર વખતે પથ્થર મારવા વાળા લોકો પર જ કેમ માનવ અધિકારની વાત આવે છે? આ વિચારવાનો સમય આવી ગયો છે. તો આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ કોને ટિકિટ આપશે, કોને ટિકિટ કાપશે, કોને રિપીટ કરશે એ તો હજી ખ્યાલ નથી, કારણ કે યાદી જાહેર થઈ નથી. પરંતુ એ પહેલા વારંવાર ટિકિટની માંગણી કરતા એવા સાબરે ભારતીય જનતા પાર્ટીના નેતા નારાજ થયા છે પોતાના પક્ષથી, અને ગમે ત્યારે તે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસ સાથે જોડાણ કરી શકે છે. હવે આ ટિકિટ માટે જઈ રહ્યા છે કે પછી પક્ષની વિચારધારાને લઈને તેઓ જઈ રહ્યા છે, તે તેમણે નિવેદન આપ્યું હતું. પરંતુ તેમણે ચોક્કસથી એ કહ્યું હતું કે કુલદીપજી રાહુલજી જે છે એ ખાસ ભારતીય જનતા પાર્ટીના નેતા જેઓ કોંગ્રેસમાં જઈ શકે છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું ખરેખર આ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છો ને કારણ ટિકિટનું જ છે? તો ખાસ ભારતીય જનતા પાર્ટીમાં અનેક વખત ટિકિટના પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ આખરે તેમણે એવી પણ વાત કહી છે કે જો ટિકિટ નહીં આપે તો પક્ષ પલટાની શક્યતા પણ તેમના નિવેદન દ્વારા હાલમાં સંકેત મળી રહ્યા છે. બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય નેતા છે કુલદીપસિંહ, અને તેઓ ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કુણાલ શર્મા જોડાઈ ગયા છે. કુણાલ, જે રીતે સાવલીમાં ભાજપને ક્યાંક આંચકો છે, કારણ કે ભાજપના ક્ષત્રિય નેતા સાવલીમાં ખૂબ જ નામ ધરાવે છે કુલદીપસિંહ રાહુલજી, અને તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે. હાલ કુલદીપસિંહ રાહુલજી અમદાવાદ ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાં મોવડી મંડળ સાથે બેઠક કરશે, અને બપોર બાદ કદાચ જાહેરાત થઈ શકે છે. જો તેમની વાત માનવામાં આવે, તેમની માંગણી છે કે તેમને સાવલીમાં ટિકિટ મળવી જોઈએ. કેતન ઇનામદાર જે હાલ ભાજપના ધારાસભ્ય તેમની સામે લડવાની તેઓ ઈચ્છા ધરાવે છે, અને ભાજપમાં તેમને ટિકિટ નહીં મળે તેવી તેમને આશંકા છે, અને તેના કારણે તેઓ હવે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ છે. અને સાથે જ સાવલીમાં જે ભાજપ કોંગ્રેસ વચ્ચે ટક્કર આ વખતે જોવા મળશે. કુલદીપસિંહ રાહુલજી બરોડા ડેરીના ડાયરેક્ટર પણ છે, અને સાથે જ ભાજપના ક્ષત્રિયના અગ્રણી પણ છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસમાં તેઓ જોડાશે કે કેમ, કે પછી ડેમેજ કંટ્રોલ કરવામાં આવે છે. બિલકુલ, એટલે કે ટિકિટ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે, પરંતુ અત્યારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. શું કુણાલ, એમના દ્વારા જે વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ટિકિટની માંગ કરી છે અને ટિકિટ નહીં મળે તો તે પક્ષ પલટો કરશે, શું તેમણે અત્યારથી ટિકિટ માટે કોની પાસેથી માંગ કરી છે, કોને રજૂઆત કરી છે, અને ખાસ ક્યારે પક્ષ પલટો કરી શકે છે જો ટિકિટ ન મળે તો? તેઓ ભાજપમાંથી ટિકિટ મળે તેવી આશા રાખતા હતા, અને તેના કારણે જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ડેરી સામે બાયો ચડાવતા હતા. તેવા આરોપ જે દિનુ મામા છે, જે ડેરીના પ્રમુખ છે, તેઓ અગાઉ લગાવી ચૂક્યા છે કે તેઓને કેતન ઇનામદારને કુલદીપસિંહ રાહુલજીને ટિકિટ ન મળે તે પ્રકારના તમામ કાવા દાવા કરવાના આરોપ લાગ્યા હતા. તેના કારણે કુલદીપસિંહ રાહુલજીએ પણ નિવેદન આપ્યું હતું કે તે કેતન ઇનામદારની સામે ચૂંટણી લડશે, તેમને હરાવશે. અને હવે ભાજપમાંથી જ્યારે ટિકિટ નહીં મળે તેવી વાત તેમને ખબર પડી, ત્યારે હવે તેઓ કોંગ્રેસનો હાથ પકડવા જઈ રહ્યા છે, અને તેઓ બપોર બાદ જાહેરાત કરશે કોંગ્રેસ મોવડી મંડળ જો તેમને સાવલીમાં ટિકિટ આપવાની બાહેંધરી આપવામાં આવે. એટલે જો તેમને ટિકિટ આપવામાં આવે તો ક્ષત્રિય બાહુબલી નેતા છે કુલદીપસિંહ રાહુલજી અને કેતન ઇનામદાર કે જેઓ અપક્ષમાંથી ચૂંટણી લડીને ભાજપમાં જોડાયા હતા, આ બંને વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. બિલકુલ, એટલે કે કહેવાય કે બંને વચ્ચે ટક્કર જોવા મળી શકે છે, ને એવું થવાનું જ છે. નારાજ નેતાઓ ક્યાંક પક્ષ પલટો કરી શકે છે, ક્યાંક પાર્ટીમાં નારાજગી વ્યક્ત કરી શકે છે. તો આ તરફ અલગ અલગ પક્ષના જે નેતાઓ છે, જે કેન્દ્રીય નેતાઓ છે, તેમણે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વાત એક જ છે, કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હોય કે આ તરફ મલ્લિકા અર્જુન ખડગે કે જેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર છે, તેઓ પણ આજે ગાંધી
ગાંધી આશ્રમ અને સાથે સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તો આ તરફ ભાવનગરની મુલાકાતે કિરણ રિજિજુ પણ આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવ પણ ક્યાંક ગુજરાતની મુલાકાતે છે. એટલે આ બંને તમામ જે નેતાઓ છે, કેન્દ્રીય નેતાઓ જે છે તે ગુજરાતની મુલાકાત લઈને ક્યાંક કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે, તો અલગ અલગ કાર્યક્રમોમાં ક્યાંક હાજરી પણ આપી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી લઈને નેતાઓ જે છે અત્યારે સક્રિય બની રહ્યા છે. આગામી સમયમાં વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવશે, પરંતુ એ પહેલાં દાહોદમાં દર્શના જરદોશ દ્વારા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે અન્ય એક નેતાઓ જે છે, જે સ્મૃતિ ઈરાની છે, તે પણ ગુજરાતની ક્યાંક મુલાકાતે આવ્યા છે. એટલે કે અલગ અલગ નેતાઓ જે છે અહીંયા આવીને પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાથે જ કોંગ્રેસના અધ્યક્ષ પદના જે ઉમેદવાર છે મલ્લિકાર્જુન ખડગે, તેઓ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ગઈકાલે મોડી સાંજે તેમનું અમદાવાદમાં આગમન થયું હતું અને સવારે 10 વાગે ગાંધી આશ્રમની તેઓ મુલાકાતે ગયા હતા અને સાથે કોંગ્રેસના જે નેતાઓ છે, ગુજરાતના નેતાઓ, તેમની સાથે બેઠક કરી અને સાથે પોતાના પક્ષમાં પોતાના વતી સમર્થન પણ માંગ્યું હતું. વધુ અપડેટ સાથે જિગ્નેશ જોડાઈ ગયા છે. જે જિગ્નેશ. તો ખાસ મલ્લિકાર્જુન ખડગે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા અને ગાંધી આશ્રમમાં તેમણે જે ગાંધીજીની પ્રતિમા છે તેની સૂતરની આંટી પહેરાવીને અને ગાંધીજીને વંદન કર્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે તેમણે મુલાકાત પણ કરી હતી. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જે જિગ્નેશ. વાત કરવામાં આવે તો મલ્લિકાર્જુન ખડગે એટલે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદના દાવેદારે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત ગુજરાતથી કરી છે, ખાસ કરીને અમદાવાદથી. ગઈકાલે તેઓ અમદાવાદ આવ્યા બાદ આજે ગાંધી આશ્રમ ગયા હતા. ત્યાં ગાંધીજીને નમન કર્યા બાદ તેઓ પ્રદેશ કાર્યાલય આવ્યા કોંગ્રેસ ખાતે અને ત્યાં તેઓએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, વાતચીત કરી અને જે પોતાનો જે ચૂંટણી પ્રચાર છે તેની શરૂઆત કરી. બીજી તરફ તેમણે જે ગાંધીજી અને બાપુ બંનેને યાદ કર્યા, કારણ કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારથી ચાલુ કરી અને છેલ્લા 50 વર્ષ તેઓ સક્રિય રાજનીતિમાં રહ્યા છે. તેઓની વાત તેઓએ જ કોંગ્રેસના નેતાઓને સાથે જ મીડિયા સમક્ષ મૂકી હતી. ખાસ કરી બાપુ અને ગાંધીજી અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવાનું કારણ એટલું હતું કે અંગ્રેજોથી શાસન અપાવવાની સાથે જે રજવાડાઓ એકઠા થયા, રજવાડાઓને એકઠા કરી સ્વતંત્ર દેશનું નિર્માણ કર્યું, તે માટે તેઓએ બંનેને યાદ કર્યા હતા અને પોતાને મત આપવા માટે તેઓએ કોંગ્રેસના નેતાઓને અરજ કરી હતી. બીજી તરફ તેમણે કહ્યું હતું કે દેશના 600 નાના મોટા જે રાજ્યો હતા તેમને વલ્લભભાઈ પટેલે એકઠા કર્યા હતા અને સાથે જ તેમનું પોતાનું સ્ટેટ એટલે કે હૈદરાબાદ, કર્ણાટકને પણ જોડવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. બીજી તરફ તેમણે એ વાત કરી કે જ્યારે ગાંધી પરિવાર ચૂંટણી નથી લડી રહ્યો ત્યારે તેમના જ કહેવાથી તેઓએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને માટે જ કોંગ્રેસની અંદર રિમોટ શાસિત સરકાર નહીં પરંતુ લોકતંત્ર હજી પણ જીવે છે તેને યાદ કરી અને તેઓએ લોકોને અને કોંગ્રેસના જે સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો છે તેઓને નેતાને પોતાને મત આપવાની તેઓએ પ્રચારની શરૂઆત કરીને તેમને પોતાનો મત માંગ્યો હતો. બિલકુલ. તો આ તરફ કહેવાય ને કે ગુજરાત સાથે જેનો જૂનો નાતો છે, ભલે દિલ્હીની ગાદી પર બેઠા હોય, પરંતુ જ્યારે ગુજરાતમાં કોઈ વિકાસ કાર્યોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત હોય ત્યારે ચોક્કસથી ગુજરાતની મુલાકાતે તેઓ આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 9, 10 અને 11 આમ અલગ અલગ જિલ્લાઓની મુલાકાત તેઓ લેશે, જેમાં 10મી તારીખે જામનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરવાની સાથે તેઓ સભાને સંબોધન પણ કરશે. સૌરાષ્ટ્રની આ વખતે તેમની મુલાકાત રહેશે, ત્યારે કયા કયા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી શકે છે, કેટલાક કરોડોની ભેટ તેઓ જનતાને આપશે, મયુર માહિતી આપશે. જી મયુર. બિલકુલ પ્રીતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત વતનની અંદર પધારી રહ્યા છે. તેના માટેની તમામ તૈયારીઓ છે તે સ્થાનિક લેવલે થઈ રહી છે. જામનગર અને જામકંડોળા 2 શહેર છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર અને પ્રવાસ છે તે રહેવાનો છે. સૌથી પહેલા જામનગર તેઓ જવાના છે. જામનગરની અંદર 1400 કરોડ કરતાં વધુના વિવિધ લોકાર્પણો છે એ કરવાના છે, વિકાસ કામો છે તેની ભેટ આપવાના છે. તો બીજી તરફ જામનગરની અંદર 40 મેગાવોટનો જે સોલર પાવર પ્લાન્ટ છે એનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. જામનગરની સાથે સાથે જામકંડોળા, રાજકોટનું જામકંડોળા છે એ આખા રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રનું કેન્દ્ર બનવાનું છે, કારણ કે 2 લાખ કરતાં વધુની જનમેદની છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધવાના છે. તેમની સાથે મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ, મંત્રીઓ પણ આવવાના છે. જામકંડોળાની અંદર ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 3 જેટલા હેલિપેડ છે તે ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે એટલે એક આખું મિની પીએમઓ આવતું હોય તે પ્રકારની વ્યવસ્થા ત્યાં પીએમઓ માટેનો આખો રૂમ બનાવવાનો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે રહેવાના છે, એટલે તેમના માટે પણ
પણ સીએમઓ સહિતની વ્યવસ્થાઓ થાય તે પ્રકારનો સીએમઓ રૂમ છે ત્યાં બનવાનો છે. આ ઉપરાંત સમિયાણા સહિતની વ્યવસ્થાઓ એક સાથે 1.5 લાખ લોકો જમી શકે તે માટેના રસોડા પણ કાર્યરત કરવાની વ્યવસ્થાઓ છે ત્યાં કરવાની છે. એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઝંઝાવાતી પ્રવાસ સૌરાષ્ટ્રમાં બની રહેશે. બિલકુલ, ઝંઝાવાતી પ્રવાસ અને સાથે સાથે ઝંઝાવાતી પ્રચાર પણ કરવામાં આવશે. તો આ તરફ વારાણસી જિલ્લા કોર્ટમાં થોડીક જ વારમાં મહત્વની જે જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી જે છે તે શરૂ થશે. કોર્ટ રૂમમાં હાલમાં વકીલો પહોંચી ચૂક્યા છે. થોડી વારમાં જ ચુકાદો આવી શકે છે. શિવલિંગના કાર્બન ડેટિંગ અંગે આદેશ આવશે, કારણ કે હાલમાં હિન્દુ પક્ષ દ્વારા આ અરજી કરવામાં આવી છે, પરંતુ મુસ્લિમ પક્ષ જે છે તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વારાણસી જિલ્લા કોર્ટ પોતાનો આદેશ આપશે, પોતાનો ચુકાદો સંભળાવશે. શિવલિંગની પ્રકૃતિ અને ઉંમર જાણવા માટે હિન્દુ પક્ષ દ્વારા અહીં માંગ કરવામાં આવી છે. વધુ અપડેટ સાથે અજય જોડાઈ ગયા છે. જી અજય. देखिए, निश्चित तौर पे ज्ञानवापी मामले में अब से थोड़ी देर बाद ही फैसला आ जाएगा वाराणसी की जिला अदालत का. जो सारे वकील हैं, विष्णु शंकर जैन, हरिशंकर जैन, हिंदू पक्ष के वकील, मुस्लिम पक्ष के वकील या विरोध पक्ष के जितने भी वकील हैं, सब लोग वहां पे पहुंच चुके हैं और किसी भी वक्त ये सुनवाई शुरू होगी और उसका फैसला आ जाएगा. हालांकि ये दूसरा ऐसा मामला है जिसमें वाराणसी की जिला अदालत का फैसला आने वाला है. इसके पहले जब सुनवाई चल रही थी तब मुस्लिम पक्ष की तरफ से कहा गया था कि चूंकि ये मामला वर्शिप एक्ट के खिलाफ है, इसलिए ज्ञानवापी मामले की सुनवाई अदालत में नहीं होनी चाहिए, इस मामले को खारिज किया जाना चाहिए. लेकिन हिंदू पक्ष के पक्ष में फैसला वाराणसी की जिला अदालत की तरफ से दिया गया और कहा गया कि ये सुनवाई होगी. वहीं दूसरा मामला ये था कि जब ये पूरी सुनवाई चल रही थी उसी वक्त ज्ञानवापी का सर्वे कराया गया था. कई सारे ऐसे सबूत मिले थे जिसको लेकर के हिंदू पक्ष का दावा था कि ये हिंदू मंदिर है बल्कि मस्जिद नहीं है. उसी में एक शिवलिंग भी मिला था जिसको कथित शिवलिंग किया जाता है, जिसे मुस्लिम पक्ष फव्वारा बताता है जबकि हिंदू पक्ष उसको शिवलिंग बताता है. तो उसी की कार्बन डेटिंग की मांग को लेकर के जो 5 यादी थे हिंदू पक्ष की तरफ से, उसमें 4 यादी की तरफ से डिमांड की गई है कि इसका कार्बन डेटिंग होना चाहिए, जबकि एक यादी जो हिंदू पक्ष का है उसकी तरफ से इसका विरोध किया गया है. वही तरफ उसी दूसरी तरफ जो है मुस्लिम पक्ष, उसकी तरफ से विरोध किया गया है, उसको अभी भी फव्वारा बताया गया है और साथ ही साथ ये कहा गया है कि इसके बहाने हिंदू पक्ष कहीं न कहीं मस्जिद में पूजा करने की डिमांड करेगा. तो ये मामले पे सुनवाई अब किसी भी वक्त आ सकती है. फैसला पहले का सुरक्षित है और सारी चीजें पूरी हो चुकी हैं. किसी भी वक्त ये फैसला आएगा. બિલકુલ, ગમે ત્યારે ચુકાદો આવી શકે છે, પરંતુ હજી સુધી એ નિર્ણય નથી આવી રહ્યો કે આખરે વીસીઈના કર્મચારીઓ જે છે તેમની માંગ સંતોષાશે કે નહીં. એટલા જ માટે તેઓ છેલ્લા 1 માસથી હડતાલ પર છે, કામથી અળગા રહ્યા છે અને હવે તેમણે એ જ માંગ કરી છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે, કામગીરીનો બહિષ્કાર કરશે. તો આ તરફ ભારતમાલા પ્રોજેક્ટનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં વિરોધ આંદોલન હડતાલ આખરે ક્યાં સુધી યથાવત રહી શકે છે, સરકાર દ્વારા સમાધાનકારી કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે, હિરેન માહિતી આપશે. જી હિરેન. વીસી કર્મચારીઓ લગભગ 1 મહિનાથી પોતાના કામ બંધ કરી અને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કમિશન પ્રથા છે તે કમિશન પ્રથા બંધ કરો અને અમને કાયમી ધોરણે પગાર બાંધી આપો, એ પ્રકારની માંગણી તેઓ કરી રહ્યા છે. જો કે સરકાર પગાર બાંધી આપવા માટે અત્યારે હાલ તૈયાર નથી. જે કમિશન પ્રથા છે એની અંદર વધારો સરકાર કરી આપે છે. એમને જે કમિશન મળે છે દર મહિને પ્રતિ રજિસ્ટરનું, એમાં પણ રાજ્ય સરકારે વધારો કર્યો છે. તો આજે તેમના જે મોબાઈલ ડેટા તેમનો વપરાતો હોય છે, મોબાઈલ ડેટામાં પણ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજા 200 રૂપિયા વધારાના સ્ટેશનરી ભથ્થા તરીકે કુલ 300 રૂપિયા વધારાના તેમને મહિનાના આપવાના નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ પણ 13 રૂપિયા પ્રતિ રજીસ્ટ્રેશન જે છે તે થતું હોય છે, તો તેના આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વીસી કર્મચારીઓ આ માંગણી જે તેનાથી સંતોષ નથી. તેમની એક જ મુદ્દો છે કે અમને કાયમી પગાર બાંધી આપવામાં આવે અને અમને કમિશન પ્રથાના બદલે સરકારમાં નોકરી આપવામાં આવે, એ પ્રકારની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ ગાંધીનગરમાં એટલે કે અમદાવાદથી લઈ અને રાજસ્થાન સુધી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થાય છે. તે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા થઈ અને આગળ નીકળે છે. તો આ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જે જમીનો જાય છે તે ખેડૂતો હવે સરકાર સામે જંગે ચડ્યા છે. સરકાર પોતાની માંગણી નહીં સ્વીકારે તો વિધાનસભાની ચૂંટણીમાં સરકારની વિરુદ્ધમાં મતદાન અથવા તો મતદાન સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતોએ ગાંધીનગરમાં ઉચ્ચારી છે.
બિલકુલ, તો આ તરફ બેટ દ્વારકામાં મહાડિમોલેશનની કાર્યવાહી જે છે આજે 7મા દિવસે પણ યથાવત રહી હતી અને એક તરફ કહેવાય કે વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે ધાર્મિક સ્થળો, મકાનો અને દુકાનો આ ડિમોલેશનમાં જે છે તોડી પાડવામાં આવ્યા છે. 8.55 કરોડનું ગેરકાયદેસર દબાણ જે છે તે દૂર કરવામાં આવ્યું છે. આજે કઈ જગ્યાએ બેટ દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ, હજી પણ કેટલા સ્થળો ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી શકે છે, ઝંખના માહિતી આપશે. જી ઝંખના. ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે પ્રીતિ છેલ્લા 7 દિવસથી બેટ દ્વારકામાં મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજે સતત 7મા દિવસે 8.55 કરોડનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. લગભગ 45 જેટલા ધાર્મિક સ્થળો અને સાથે જ 95 જેટલા કોમર્શિયલ સ્થળો પર પણ બુલડોઝર ફરવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી જે હાથ ધરવામાં આવી રહી છે, અનેક જે ગેરકાયદેસર ઇતિહાસ ધરાવતા હતા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા તેવા લોકોના બંગલાઓ પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને સાથે જ જે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે એસપી, ડીવાયએસપી સાથે જ અનેક લોકોની ટીમ પણ અત્યારે બેટ દ્વારકાને આખું કોર્ડન કરીને ત્યાં હાજર રહી છે અને આ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. પ્રીતિ, બિલકુલ મેગા ડિમોલિશન થઈ રહ્યું છે. તો આ તરફ વસ્ત્રાલની જે સ્કૂલ છે તે પણ અત્યારે ક્યાંક વિવાદમાં આવી છે, ચર્ચામાં આવી છે. આ વસ્ત્રાલની જે સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીને ક્યાંક ફરજ પાડવામાં આવતી હતી કે ફી નહીં ભરે તો પરીક્ષા નહીં આપી શકાય તેવું શાળા દ્વારા વલણ અપનાવવામાં આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ ફી નથી ભરી અને તેઓ પરીક્ષા આપવા ગયા ત્યારે તેમને વર્ગખંડમાં બેસવા દેવામાં નહોતા આવ્યા. આખરે કઈ સ્કૂલ દ્વારા આવી દાદાગીરી કરવામાં આવી છે, કેટલા વિદ્યાર્થીઓ આનાથી પરીક્ષાથી વંચિત રહી ગયા, આશુતોષ જણાવશે. જી આશુતોષ. જી, વસ્ત્રાલની જે બાધવ સ્કૂલ છે તેમાં 100થી પણ વધારે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી શક્યા ન હતા કારણ કે સ્કૂલે કહ્યું હતું કે ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દઈએ અને તેના જ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસે વચ્ચે પડવાની ફરજ પડી હતી અને વચ્ચે પોલીસે પડી અને ત્યારબાદ મામલો જે છે તે સુલઝ્યો હતો. સ્કૂલનું કહેવું છે કે આટલા બધા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષાની ઉપરાંત નહીં આપી શક્યા કારણ કે તેઓએ ફી નથી ભરી અને અગાઉ તેઓને જણાવવામાં આવ્યું હતું કે જો તમે ફી નહીં ભરો તો તમને પરીક્ષા આપવા નહીં દઈએ, પરંતુ નિયમ છે પ્રીતિ કે પરીક્ષા વિદ્યાર્થીઓને આપવા દેવી ફરજિયાત છે. પરિણામ જે છે અટકાવી શકાય છે પરંતુ પરીક્ષા આપવા દેવા અટકાવી શકાતા નથી. તેમ છતાં પણ સ્કૂલ દ્વારા નિયમો વિરુદ્ધ છે જે પોતાનું કાર્ય કર્યું હતું અને તેના જ કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને ત્યારબાદ સ્કૂલે જણાવ્યું હતું કે આવતીકાલથી વિદ્યાર્થીઓની પરીક્ષા જેમાં બેસવા દેવાશે પરંતુ વાલીઓ જે છે તે ફી ભરી દે કારણ કે પગાર જે છે તે સ્કૂલનો નીકળતો નથી અને તેના જ કારણે તેઓએ આ પ્રકારનું પગલું ભરવાની ફરજ પડી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આજે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તેમના માનસિક અસર પણ પહોંચી હતી. જી બિલકુલ, તો આ તરફ MS યુનિવર્સિટીની વાત કરી કે જ્યાં દક્ષ પટેલ નામના એક યુવકની હત્યા કરી દેવામાં આવી, તેના જ મિત્ર દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી, જેના જ વિરુદ્ધમાં આજે પાટીદાર સમાજ દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું અને આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ક્યાંક કરી દેવામાં આવી હતી. બેનર્સ અને પોસ્ટર્સ સાથે પાર્થ કોઠારીને કડક સજાની માંગ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. કઈ રીતે આખી ઘટના બની, પાટીદાર સમાજની શું માંગ છે, વધુ અપડેટ સાથે કુણાલ જોડાઈ ગયા છે. જી કુણાલ. જે રીતે 4 દિવસ અગાઉ MS યુનિવર્સિટીના વિદ્યાર્થી દક્ષ પટેલ કે જે માજલપુરમાં રહે છે તે પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગયો હતો અને તેના બીજા દિવસે તે મળી આવ્યો નહોતો અને તેના કારણે તેના પરિવારે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પોલીસે તપાસ કરતા પાર્થ કોઠારી નામનો જે તેનો જ મિત્ર છે તેણે તેની કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તેને લઈને હાલ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા આજે મોટી સંખ્યામાં નવલખી મેદાન ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. પોસ્ટર બેનર સાથેની આ રેલી હતી. મોટી સંખ્યામાં પાટીદાર સમાજ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો, જ્યાં તેઓએ માંગણી કરી છે કે જે આરોપી છે તેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. સાથે જ આ આરોપીએ એકલા નહીં પરંતુ 2 થી 3 લોકોએ મળીને હત્યા કરી હોવાની તપાસ પણ કરવી જોઈએ અને કડક સજા અને ફાંસીની સજાની પણ તેઓએ માંગ કરી હતી. બિલકુલ, અને આ સમગ્ર હત્યાની ઘટનામાં એવી પણ વાત સામે આવી છે કે વેબ સિરીઝ જોયા બાદ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યું, જેના કારણે તેમની એ પણ માંગ છે કે સરકારે આવી વેબ સિરીઝ પર કંઈક નિયંત્રણ લાવવું જોઈએ. તો સાથે જ વાત કરીએ કે ગુજરાત વિધાનસભાની જ્યારે ચૂંટણી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જે ગુજરાતમાં ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી કરી રહી છે, કેટલાક બેઠકો પર તો તેમણે ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, પરંતુ આપના ઉમેદવારોની ચૂંટણીમાં જે છે એ હાર થઈ શકે છે તેવું કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટે મોડાસામાં નિવેદન આપ્યું છે કે આખરે આમ આદમી પાર્ટી ગુજરાતમાં નહીં ફાવે. भारतीय जनता पार्टी के कार्यकर्ता और हमारी नीति और हमारे नेता
उन पर पूरा देश विश्वास करता है। जिनकी आप बात कर रहे हैं वो कई जगह अपनी जमानत नहीं बचा पाए हैं। उनके प्रदेश अध्यक्ष नंबर 1, नंबर 2 के 2 दूसरी पार्टी यानी कि भारतीय जनता पार्टी में आ गए हैं। मैं अपने उत्तराखंड की बात बताऊं, जो प्रदेश अध्यक्ष थे अजय कोठियाल, कर्नल अजय कोठियाल, वो भाजपा में ज्वाइन कर गए। दूसरे बाली साहब, उन्होंने भी अभी अभी भाजपा ज्वाइन कर ली है और सारे लोग टूट के आ रहे हैं। कुछ दिन जाते हैं लोगों को ऐसा लगता है कि बहुत बड़ी बात है, जब हकीकत समझते हैं जो अच्छे जानकार लोग हैं कोई सानी नहीं पाते हैं भाजपा के सामने। ઉત્તરકાશીમાં અને ઉત્તરાખંડમાં કુદરતી કહેરના કારણે કેટલાક ટ્રેકિંગ કરવા જે લોકો ગયા હતા, પર્વતારોહક જે ગયા હતા, તેમાં કેટલાકના મૃત્યુ થયા છે, કેટલાક લોકો લાપતા થયા છે। અચાનક કુદરતી ઘટના બની હતી ને એના પર ચોક્કસથી વધુ માહિતી મેળવીશું, પરંતુ ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। વડોદરાના સાવલીથી સમાચાર મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। સાથે ચર્ચા થશે, બધી વાત બરાબર, પણ અચાનક કોંગ્રેસ કાર્યાલય કેમ આવવાનું થયું, પ્રશ્ન એ છે। હું મોવડી મંડળને મળી અને મારો નિર્ણય જણાવીશ, તમે થોડી વાર રાહ જુઓ। 30 મિનિટની બાદ હું મારો ઇન્ટરવ્યૂ તમને આપી દઈશ। ભારતીય જનતા પાર્ટી સાથે લાંબો સમય એપીએમસીમાં પણ સેવાઓ આપી, અત્યારે ડેરીમાં ડાયરેક્ટર પદે ચાલુ છો, એવું તો શું બન્યું કે અચાનક પોતાનું ઘર છોડી અને કોંગ્રેસમાં આવવું પડ્યું? હું 10 વર્ષ સુધી ભાજપમાં કામ કર્યું છે। હું પણ સાવલી વિધાનસભા તૈયારી છેલ્લા 2 વર્ષથી કરી રહ્યો છું। મને મોવડી મંડળ સાથે ચર્ચા કરી અને મને એવું કીધું કે ભાઈ તમે કાર્યાલય ઉપર આવો અને ત્યાં બેસીને ચર્ચા કરીશું અને ત્યારબાદ હું મારો નિર્ણય જણાવીશ કે મારે શું કરવું। વિધાનસભા ચૂંટણી લડવાના કોણ અણસાર કોંગ્રેસમાંથી સીધી રીતે? ચૂંટણી લડવાની કન્ફર્મ છે, ચૂંટણી હું લડવાનો છું। હું છેલ્લા 2 વર્ષથી મહેનત કરું છું અને હજુ પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરી અને મારો નિર્ણય જણાવીશ। સ્વાભાવિક છે કે અત્યારે તેઓ સ્પષ્ટ રીતે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ 2 વર્ષથી તેઓ ચૂંટણી લડવાની જે તૈયારીઓ કરી રહ્યા હતા અને તે જ કારણે આજે હવે ફરી તેઓ પોતાની ઘર વાપસી, એટલે કે અગાઉ જે કોંગ્રેસનો પંજો છોડી અને હાથમાં ગુલાબનું કમળ લીધું હતું તે રાહુલજી હવે ફરી વખત કોંગ્રેસ સાથે હાથ મિલાવવા જઈ રહ્યા છે। ત્યારે આજે મોવડી મંડળ સાથે ચર્ચા થયા બાદ તે કોની અધ્યક્ષ સ્થાને કોંગ્રેસમાં જોડાય છે તે જોવું મહત્વનું રહેશે અને જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર નજર રાખવી જરૂર રહેશે। કેમેરામેન રાજેશ ગજ્જર સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો કોંગ્રેસ કાર્યાલય ખાતે કુલદીપસિંહ હાલમાં પહોંચી ચૂક્યા છે ને તેમણે એ જ વાત કરી કે પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા, ત્યારબાદ ભારતીય જનતા માફ કરશો પહેલાં કોંગ્રેસમાં હતા, ભાજપમાં જોડાયા, ફરી વખત તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। કારણ એક જ છે કે તેમને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું। તેમણે વારંવાર ટિકિટની માંગ કરી છે, પરંતુ જો ટિકિટ નહીં મળે તો પક્ષ પલટાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી, પરંતુ હાલમાં કોંગ્રેસ કાર્યાલય તેઓ પહોંચી ચૂક્યા છે।